સુરતમાં પ્રેમ સંબંધ બાદ બળાત્કારની વધી રહેલી ઘટના વચ્ચે ડિંડોલીની શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી પરિણીતા સાથે પ્રેમ સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યા બાદ રૂપિયા પડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી અંગત પળોના વિડીયો પણ વાયરલ કરનારા નરાધમ પરિણીત યુવાની પોલીસે ધરપકડ કરી છે। સુરતના ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના ડિંડોલી ખાતેની એક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી પરિણીતા સાથે શાળામાં જ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પિતા નરાધમ વિજય અર્જુન આંગળે મિત્રતા કેળવ્યા બાદ તેઓ વચ્ચે પ્રેમ સંબંધ થતા નરાધમ વિજય આંગળે લાલચ આપી શિક્ષિકા પર બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ અવારનવાર જબરજસ્તી બળાત્કાર ગુજારતો હતો અને મકાન અપાવવાના બહાને ઓનલાઈન 5 લાખ પણ પડાવ્યા બાદ મારઝૂડ કરી હતી અને શિક્ષિકાના બાળકોને ચપ્પુ બતાવી ધમકી આપી હોય સાથે શિક્ષિકાના વિડીયો વોટ્સએપ સ્ટેટસ પર મૂકી વાયરલ કરતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। જે ફરિયાદના આધારે ડિંડોલી પોલીસે નરાધમ વિજય આંગળેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તારીખ 7/9/2025ના રોજ એક રેપનો ક્રિમિનલ કેસ રજીસ્ટર થયેલો છે। આ કેસની ટૂંક વિગત એવી છે કે આમાં જે ગુનાના જે ફરિયાદી જે છે એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા અને આ કામના જે આરોપી જે છે એનું પૂરું નામ છે વિજય અર્જુન આંગળે। એનું રહેવાનું છે ઘર નંબર 22 ઉર્વા રેસિડેન્સી ઇકલેરા ચોકડી પાસે ડિંડોલી સુરત। એમના પરિચયમાં આ ફરિયાદી બેન આવેલા હતા। પરિચયમાં આવ્યા પછી એમના બંનેની વચ્ચે પ્રેમ સંબંધ થયા અને અમુક લાલચ આપી અને ફરિયાદી સાથે આરોપીએ શારીરિક સંબંધ બાંધ્યો। ગુનાની તપાસ દરમિયાન અને ફરિયાદની વિગત જોતા અમુક વખતે આ ફરિયાદી બેન જોડે આરોપીએ જબરજસ્તી પણ કરેલી છે અને જબરજસ્તી કરી અને શારીરિક સંબંધ બાંધેલા છે। તે સિવાય આ જે આરોપીએ ફરિયાદી પાસે એમને મકાન લઈ આપ્યું છું એમ કરી અને ઓનલાઈન 5 લાખ રૂપિયા પણ ફરિયાદી પાસેથી આરોપી લીધેલા છે અને ત્યારબાદ આમને મારઝૂડ પણ ફરિયાદીને આરોપી કરતો હતો અને છેલ્લે આમના જે ફરિયાદીના જે દીકરાઓ જે છે એમને ચપ્પુ બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી છે અને આ ફરિયાદી અને આરોપીના જે અંગત સમયના વિડીયો જે છે એ એમણે એમના વોટ્સઅપ સ્ટેટસમાં મૂકી અને વાયરલ પણ કરેલા છે। તો જે અનુસંધાને જ આ ફરિયાદી બેને આવી અને ફરિયાદ જાહેર કરેલી હતી અને હાલ તો ડિંડોલી ખાતે આવેલા ઇકલેરા ચોકડી પાસે રહેતા નરાધમ બળાત્કારી વિજય અર્જુન આંગળેની ડિંડોલી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।